નમસ્કાર ભાઈઓ બહેનો, છેલ્લા લેક્ચરની અંદર આપણે ટિન્ડોલ અસર વિશે અભ્યાસ કર્યો તો મિત્રો. હવે એવો જ કલીલનો એક ગુણધર્મ છે બ્રાઉનિયન ગતિ. હવે બ્રાઉનિયન ગતિ છે ને એ એક વૈજ્ઞાનિકના નામ ઉપરથી આપવામાં આવ્યું છે, રોબર્ટ બ્રાઉન. એણે આનું અવલોકન કર્યું હતું એટલે આને બ્રાઉનિયન ગતિ કહેવાય. હવે કહેવા શું માગે તો કે જ્યારે કલીલમય દ્રાવણને શક્તિશાળી અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે જોવામાં આવે. જો મેં તમને આગલા વિડીયોમાં કીધું હતું, ખાલી અલ્ટ્રા માઇક્રોસ્કોપથી કલીલ કણો ના દેખાય, શક્તિશાળી અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે જોવામાં આવે ત્યારે કલીલમય કણો દૃશ્યમાન ક્ષેત્રના, એટલે કે તમને જોવા મળે એ ક્ષેત્રના સમગ્ર ક્ષેત્રમાં વાંકી ચૂકી ગતિની અવસ્થામાં હોવાનું દેખાય. એટલે તમે જોવો ને ભાઈ કલીલને, તો એ આખા દ્રાવણમાં વાંકી ચૂકી ગતિ કરતા જ હોય. જો આકૃતિ આપી, આ બ્રાઉનિયન ગતિની આકૃતિ કેવી વાંકી ચૂકી, અહીંથી આમ 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 મજા આવે ત્યાં ગતિ કરે. હવે તમે એ આકૃતિ આમ દોરો તો ચાલે હો ભાઈ, ગમે એમ વાંકી ચૂકી કરતા હોય, એની કોઈ પેટર્ન ના હોય. આ ગતિ સૌ પ્રથમ બ્રિટિશ વનસ્પતિશાસ્ત્રી રોબર્ટ બ્રાઉન વડે અવલોકિત કરવામાં આવી અને તેથી તે બ્રાઉનિયન ગતિ તરીકે ઓળખવામાં આવે છે. કે ઓળખાય છે તો આ વાત જે છે એ સૌ પ્રથમ અવલોકન કોણે કરી તો કે રોબર્ટ બ્રાઉને. અને રોબર્ટ બ્રાઉન હતો એ બ્રિટિશનો હતો અને પાછો હતો વનસ્પતિશાસ્ત્રી. એણે આ વાતને અવલોકિત કરી હતી. એટલા માટે આ જે ગતિ જે છે એને બ્રાઉનિયન ગતિ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ વાત ઉપરથી એટલું સાબિત થયું કે કલીલ કણો સ્થિર હોતા નથી, સતત ગતિમાં હોય. આ ગતિ કલીલના સ્વભાવથી સ્વતંત્ર છે, પરંતુ કણનું માપ એટલે કે કદ અને દ્રાવણની સ્નિગ્ધતા પર આધાર રાખે. હા, કલીલનો સ્વભાવ ગમે એવો હોય એનાથી સ્વતંત્ર, એટલે કલીલ તમારું દ્રવ અનુરાગી હોય કે દ્રવ વિરાગી હોય એનાથી એ ગમે એ બે કલીલમાં આવું થતું હોય. પણ પાછું જે તમારા કલીલ કણનું કદ હોય કે માપ હોય અને દ્રાવણની સ્નિગ્ધતા એટલે જાડાઈ, ચિકાસ, એના ઉપર પાછી ગતિનો આધાર. એ તો ચોખ્ખી વાત ને ભાઈ. કણ મોટા કદના હોય, હવે કલીલ કણોનો વ્યાસ તો 1 થી 1000 નેનોમીટર. હવે 50 નેનોમીટરવાળું કણ હોય એને કલીલ કહેવાય ને 500વાળાને કલીલ કહેવાય. પણ 500 નેનોમીટરનો વ્યાસવાળું જે કણ હોય એ ઓછી ગતિમાં હોય 50 કરતાં. એટલે જો કીધું માપ જેટલું વધારે નાનું, માપ જેટલું વધારે એટલે વધુ નહીં, આખો શબ્દ આખું વાક્ય વાંચો, માપ જેટલું વધારે નાનું એટલે જેટલું ઓછું, અને સ્નિગ્ધતા જેટલી વધારે ઓછી એટલે એનો મતલબ એ ઓછી. અહીંયા વધારે શબ્દ કાઢ નાખાય, આમ જ રખાય. માપ જેટલું નાનું અને સ્નિગ્ધતા જેટલી ઓછી તેટલી વધારે ઝડપી ગતિ. જો તમારું દ્રાવણ ચિકાસવાળું હોય છે તો ઝડપથી ગતિ નહીં થવા દે, તો સ્નિગ્ધતા ઓછી હોય, ચિકાસ ઓછી હોય તો ગતિ સરળતાથી થાય. સમજી ગયા? અહીંયા થોડીક વાક્ય રચનામાં એણે એની રીતે થોડુંક અલંકારિક ભાષાઓ વાપરી કે માપ જેટલું વધારે નાનું અને સ્નિગ્ધતા જેટલી વધારે ઓછી. કહેવા તેમ જ માગે કે માપ નાનું હોવું જોઈએ, સ્નિગ્ધતા ઓછું, તેટલી વધારે ઝડપી ગતિ. બ્રાઉનિયન ગતિની સમજણનું કારણ એમ છે કે પરિક્ષેપણ માધ્યમના અણુઓ વડે, એટલે જે માધ્યમના અણુ હોય ને એના વડે કણો પરનો અસંતુલિત બોમ્બ મારો. હવે આ કણ એટલે પરિક્ષેપિત કલાના કણ, એના ઉપર ઓલું પરિક્ષેપણ માધ્યમ જે છે એના અણુ છે એ સતત બોમ્બ મારો કરતા હોય એટલે એને ગતિમાં રાખે. તો પરિક્ષેપિત કલાના કણને ગતિમાં કોણ રાખે? પરિક્ષેપણ માધ્યમના અણુ.
બ્રાઉનિયન ગતિને વિલોડન અસર હોય. વિલોડન અસર એટલે વિલોડન એટલે બીજું કાંઈ નહીં, કોઈ પણ દ્રાવણ હોય એમાં ઉપરથી તમે સળિયો નાખીને હલાવો તો આખું દ્રાવણ કેમ આમ સ્ટરિંગ થાય ને, મતલબ હલે ને, એવી અસર હોય. એટલે કે બ્રાઉનિયન ગતિને વિલોડન અસર હોય, મતલબ એના કણો ફરતા હોય બ્રાઉનિયન ગતિમાં. બસ આટલો જ છે આનો મતલબ. જે કણોને ઠરવા દેતા નથી, એટલે જો કણો સ્થિર થઈ જાય તો તળિયે બેસી ના જાય, એવું નથી થવા દેતા. શું કામે? તો કે કણો ગતિમાં છે એટલે એ સ્થિર ના થાય તો તળિયે ના બેસે, અને સોલની સ્થાયીતા માટે જવાબદાર છે. બરાબર છે. હવે કણને ઠરવા દેતા નથી, કણ ઠરે નહીં એટલે આખા દ્રાવણમાં ફર્યા કરે ને સોલ કેવો રહે? સ્થાયી. જો એ ઠરી જાય તો તળિયે બેસી જાય તો તમારું કલીલ સ્થાયી કહેવાય નહીં. તો મિત્રો, આ બ્રાઉનિયન ગતિ છે એ કલીલ કણોને સ્થાયી રાખવામાં મદદ કરે છે. તો આના ઉપરથી આપણે માત્ર એક જ વાક્યનો જે કાર્યક્રમ છે એ સમજવાનો છે કે કલીલ કણો સતત ગતિમાં હોય એના કારણે કણ તળિયે બેસે નહીં ને કલીલ દ્રાવણ સ્થાયી રહે. હવે એ ગતિમાં કોણ રાખે? તો કે ઓલા પરિક્ષેપણ માધ્યમના અણુઓ વડે કણો પર, એટલે પરિક્ષેપિત કલાના કણો પર, એટલે કલીલ કણો પરનો અસંતુલિત બોમ્બ મારો, એટલે ઓલા કણ છે એને સતત ધક્કો માર્યા કરે એટલે એ ફર્યા કરે. હવે મિત્રો આવે છે કલીલમય કણો પરનો વીજભાર. કોઈ પણ કલીલ દ્રાવણ હોય, આમાં કલીલ દ્રાવણ છે, બરાબર. હવે એ કલીલ દ્રાવણ હશે એટલે એમાં કણ હશે કલીલના. હવે આ થિયરીમાં આપણે એ ભણવાનું છે કે એ કણ ઉપર, આ જે કણ છે એની ઉપર વીજભાર ક્યાંથી આવે અને કેવી રીતે આવે, એ વસ્તુ આપણે અહીંયા સમજવાની છે. ધન હોય કે ઋણ વીજભાર, પણ એ વીજભાર કઈ રીતે આવે એ આપણે અહીંયા સમજવાનું છે. સરસનો અને સહેલો પ્રશ્ન છે મિત્રો. તો કે કલીલમય કણો હંમેશા વીજભાર ધરાવે, કાં ધન કે કાં ઋણ. આપેલ કલીલમય દ્રાવણમાંના બધા જ કણો પર એક સરખો વીજભાર હોય. એ ચોખ્ખું. કોઈ એક કલીલ દ્રાવણ હોય એમાં જેટલા કણ હોય એ બધાય કણ ઉપર તો સરખો જ વીજભાર હોય. ધન હોય તો બધાય ઉપર ધન, ઋણ હોય તો ઋણ, અને તે ધન અથવા ઋણ હોઈ શકે. કેટલાક સામાન્ય સોલ એટલે કલીલ તેમના કણો પરના વીજભાર સાથે દર્શાવ્યા. હવે મિત્રો, આ કોષ્ટક તમારે પાકું કરવાનું રહેશે, અને એ ખાસ કરીને MCQમાં તમને કામ આવશે દીકરાઓ આ કોષ્ટક. તો ધનભારીય સોલ એટલે એવા કલીલ દ્રાવણ કે જેની ઉપર ધન વીજભાર આવે. તો જો જળયુક્ત ધાત્વીય ઓક્સાઇડ એટલે ધાતુના ઓક્સાઇડ પાણીવાળા ક્યાં ક્યાં? તો કે Al2O3 × X2O, CrO3 × X2O, Fe2O3 × X2O વગેરે, આ બધાય ધનભારિત સોલ કહેવાય. પછી બેઝિક ડાયસ્ટફ જેમ કે મિથિલિન બ્લુ સોલ, પછી હિમોગ્લોબિન લોહીમાં હોય, ઓક્સાઇડ જેમ કે TiO2 સોલ, આ બધાય ધન વીજભારિત સોલ. પછી ઋણ વીજભારિતમાં ક્યાં ક્યાં આવશે? તો કે ઋણ વીજભારિત સોલમાં ધાતુ જેવી કે કોપર, સિલ્વર, ગોલ્ડ એટલે સોનાનો સોલ, આ બધા ઉપર કયો વીજભાર હશે? ઋણ હશે. હવે કોઈ એમ ના કહેતા હોય સાહેબ કોપર ઉપર તો Cu+2 હોય, એ વીજભાર નહીં. હવે જે હું શીખવાડું છું એ વીજભાર. એટલે અહીંયા યાદ રાખો, કોપર, ગોલ્ડ ને સિલ્વર આ ઋણ વીજભારિત. પછી ધાત્વીય સલ્ફાઇડ જેમ કે As2O3, Sb2S3, CdS સોલ, Sb એટલે એન્ટીમની, Cd એટલે કેડમિયમ. પછી એસિડ ડાયસ્ટફ જેમ કે ઇઓસિન, કોંગોરેડ, આ બધા ઇન્ડિકેટર છે. પછી સ્ટાર્ચ, ગુંદર, જીલેટિન, માટી, ચારકોલ વગેરેના સોલ, આ બધા ઋણ વીજભારિત હોય. હવે આ વીજભાર કેમ આવે ને કઈ રીતે આવે એ આપણે જોઈએ. જુઓ મિત્રો, તો આમાં
આપણને એમ કહેવા માગે છે કે કલીલ કણો પર સમાન, એટલે કોઈ એક દ્રાવણમાં જેટલા કણ હોય એ બધા ઉપર તો સમાન જ હોય, અને સરખા વીજભારની હાજરી કલીલમય દ્રાવણની સ્થાયીતા માટે મોટે ભાગે જવાબદાર હોય. એટલે આ એક દ્રાવણ છે, હવે એમાં જેટલા કણ છે એ બધા ઉપર ઋણ વીજભાર છે અને સમાન અને સરખો છે, બરાબર. એટલે શું થાય તો કે દરેક કણ વચ્ચે અપાકર્ષણ થાય, એટલે કલીલ દ્રાવણ તમારું સ્થાયી રહે. મતલબ એ કણો ભેગા થઈને મોટું ઝુમખું ના બનાવી દે, અવક્ષેપ ના બની શકે. આ તો તમે સમજો છો. સરખો વીજભાર હોય બધાય ઉપર એટલે એકબીજાથી અપાકર્ષણ પામે, એટલે દ્રાવણમાં ઘૂમતા રહીએ અને ભેગા ના થાય, એટલે દ્રાવણ સ્થાયી રહે. કારણ કે વીજભારિત કણો જે સમાન ભારવાળા હોય તો તેમની વચ્ચેના અપાકર્ષણીય બળો જ્યારે તેઓ એકબીજાની નજીક આવે ત્યારે સંમિલિત થાય અથવા સમુચિત થતા રોકે. સંમિલિત કે સમુચિત એટલે એને ભેગા થતા રોકે. ઓકે, હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ આ કલીલના કણ ઉપર વીજભાર આવ્યો ક્યાંથી? હવે એનો જવાબ, 16 કણો પરનો વીજભાર એક અથવા વધુ કારણોને લીધે હોય. એટલે એ વીજભાર આવવાના કારણ એક કે એકથી વધારે કારણ હોઈ શકે. જેમ કે તમે કોઈ ધાતુનું કલીલ બનાવ્યું તો ત્યારે એની ઉપર વીજભાર કેમ આવે? તો કે ધાતુઓના વિદ્યુતીય વિસર્જન દરમિયાન, એટલે ધાતુનું તમે વિદ્યુતની મદદથી વિસર્જન કરો, એનું આયનીકરણ કરો, એ દરમિયાન 16 કણો વડે ઇલેક્ટ્રોન ગ્રહણ, એટલે આ પહેલું કારણ. તમે વિદ્યુતની મદદથી ધાતુનું કલીલ બનાવતા હોય ત્યારે ધાતુ જે છે એ દ્રાવણમાંથી ઇલેક્ટ્રોન મેળવે તો આવી ગયો ને ઋણ વીજભાર. એટલે એક તો એનું ઇલેક્ટ્રોન ગ્રહણ, બીજું તો કે દ્રાવણમાંથી એટલે કલીલ દ્રાવણમાંથી આયનોનું પસંદગીયુક્ત અધિશોષણ. મેં તમને આગળ વાત કરી હતી દીકરાઓ કે કલીલ સારા અધિશોષકો છે. કલીલ કણો પોતાની સપાટી ઉપર અન્ય પદાર્થોને શોષી શકે. તો કલીલ કણો છે એ દ્રાવણમાંથી આયનોનું પસંદગીયુક્ત અધિશોષણ કરી શકે, બરાબર. એટલે દ્રાવણમાં રહેલા કાં તો ધન આયનને શોષે પોતાની સપાટી ઉપર, કાં તો ઋણ આયનને. તો આ રીતે એની ઉપર કાં તો ધન વીજભાર કાં તો ઋણ વીજભાર આવી જાય. અથવા વિદ્યુતીય દ્વિસ્તરના સૂત્રણ છે, એટલે ત્રીજું કારણ વિદ્યુતીય દ્વિસ્તર એટલે બે સ્તર, ધન અને ઋણ એવા કલીલ કણ ઉપર બે સ્તરનું સૂત્રણ એટલે નિર્માણ થાય. આ વસ્તુ આપણે આ થિયરીમાં શીખવાની છે, વિદ્યુતીય દ્વિસ્તરનું સૂત્રણ. એ હવે આપણે ડિટેલમાં શીખવાનું છે. એટલે જો 16 કણો પરનો વીજભાર એક અથવા વધુ કારણને લીધે હોય, એમાં પહેલું જેમ કે ધાતુઓના વિદ્યુતીય વિસર્જન દરમિયાન 16 કણો વડે કાં તો ઇલેક્ટ્રોનનું ગ્રહણ થયું હોય અથવા દ્રાવણમાંથી આયનોનું પસંદગીયુક્ત અધિશોષણ થયું હોય, અને કે અથવા વિદ્યુતીય દ્વિસ્તરના સૂત્રણ છે. હવે એમાં પહેલું 16 કણો પર ઉદ્ભવતા વીજભાર આયનોના પસંદગીયુક્ત અધિશોષણ દ્વારા નીચે મુજબ વર્ણવી શકાય, બરાબર. એટલે જો અહીંયા એમ કીધું ને કે દ્રાવણમાંથી આયનોનું પસંદગીયુક્ત અધિશોષણ અને વિદ્યુતીય દ્વિસ્તરનું સૂત્રણ, એટલે કંઈક આ બે ઘટના ભેગી બનતી હોય અને કાં અથવા કીધું તો કાં આ એકલી બનતી હોય, બરાબર. અહીંયા બે ઘટના ભેગી બનાવીએ છે. તો પહેલાં શું કર્યું તો કે ઉદ્ભવતો વીજભાર છે એ પસંદગીયુક્ત અધિશોષણ દ્વારા નીચે મુજબ સમજાવી શકાય. એટલે પહેલાં આ વસ્તુ સમજાવી. સોલના કણો, એટલે મારે તમને કહેવાની જરૂર નથી ને, ઓલા કલીલના કણો આ દ્રાવણમાં હોય એ ધનમય અથવા ઋણમય આયન વડે પસંદગીકાર અધિશોષણને કારણે ધનભાર કે ઋણભાર પ્રાપ્ત કરે. એટલે આ કલીલના કણો દ્રાવણમાં જ રહેલો
ઓલું વિદ્યુત વિભાજ્ય નાખ્યો હોય ને એના ધન આયન કે ઋણાયન હોય જ. હવે તમને એમ થાય સાહેબ આપણે તો કલીલનું શુદ્ધિકરણ નથી કરી નાખ્યું, પણ તોય યાદ રાખો એમાં વિદ્યુત વિભાજ્યનું અલ્પ પ્રમાણ તો જરૂરી જ છે. શુદ્ધિકરણ કરો તોય થોડુંક તો રાખવાનું. એટલે એના ધન આયન કે ઋણાયન હોય તો આ સોલના કણો ધનમય અથવા ઋણમય આયનો વડે પસંદગીકાર અધિશોષણને કારણે કાં તો સોલના કણો ધનભાર અથવા તો ઋણભાર પ્રાપ્ત કરે. જો બે અથવા વધારે આયનો પરિક્ષેપણ માધ્યમમાં હાજર હોય તો કલીલમય કણોના સમાન આયનોનું પસંદગીયુક્ત અધિશોષણ સામાન્ય રીતે થાય. હવે અમુક વખતે શું થાય કે પરિક્ષેપણ માધ્યમમાં બેથી વધારે આયન હાજર હોય, એકાદ બે પ્રકારના ધન આયન હોય, એકાદ બે પ્રકારના ઋણ આયન, એટલે ઘણા બધા આયનો હાજર હોય. તો તમને પ્રશ્ન થાય કે તો આપણા કલીલ કણો કોનું અધિશોષણ કરશે? તો કે તો કલીલ કણોને જે સમાન આયન હોય ને કલીલ કણ જેવો જ એનું પસંદગીયુક્ત અધિશોષણ સામાન્ય રીતે થાય. હવે આને આપણે ઉદાહરણથી સમજી શકીએ. જ્યારે સિલ્વર નાઇટ્રેટનું અતિ મંદ દ્રાવણ પોટેશિયમ આયોડાઇડના, એટલે આ સિલ્વર નાઇટ્રેટનું અતિ મંદ દ્રાવણ પોટેશિયમ આયોડાઇડના અતિ મંદ દ્રાવણમાં ઉમેરવામાં આવે, એટલે તમારું મૂળ દ્રાવણ છે પોટેશિયમ આયોડાઇડનું KI. હવે એમાં તમે ઉમેર્યું શું? તો કે સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ AgNO3નું. ત્યારે અવક્ષેપિત સિલ્વર આયોડાઇડ પરિક્ષેપણ માધ્યમમાંથી, એટલે આને આમાં ઉમેરો ત્યારે અવક્ષેપિત સિલ્વર આયોડાઇડ, એટલે પહેલાં તો આ AgNO3ને તમે KIમાં ઉમેરો ને એટલે આ બેમાંથી એક અવક્ષેપ બને કેના? સિલ્વર આયોડાઇડના. મતલબ પહેલાં આ બને એટલે આ સિલ્વર આયોડાઇડ AgIના કલીલ કણ બને, બરાબર. તમારા માધ્યમમાંથી હવે કયા આયનનું અધિશોષણ કરે? તો કે આયોડાઇડ આયનનું અધિશોષણ કરે અને ઋણભારિત કલીલમય દ્રાવણ પરિણમે. એટલે જો આ સિલ્વર આયોડાઇડનો કલીલ કણ બની ગયો AgI, માધ્યમમાંથી I- અધિશોષણ કરે એટલે કેવું કલીલ બની ગયું? ઋણભારિત. ઓકે દીકરાઓ, તો હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ AgNO3ને KIમાં નાખ્યો ત્યારે Ag અને I આ બે પ્રક્રિયા કરીને AgI બનાવ્યું, તો હજી આ I- આવ્યો ક્યાંથી? તો હું ચોખવટ કરી દઉં, બધો આયોડિન ના વપરાઈ ગયો હોય, હજી દ્રાવણમાં વહ્યો હોય અને હજી દ્રાવણમાં Ag પણ વહ્યો હોય. તમે સમજી ગયા? તો જો આ વાત અહીંયા હું કહું તમને કે બે કે બેથી વધુ હાજર હોય તો શું કરે? તો કે કલીલમય કણોના સમાન આયનનું પસંદગીયુક્ત અધિશોષણ થાય. એટલે કલીલ કણ જેવો હોય ને એના જેવા આયનનું અધિશોષણ કરે. એટલે આ વાત મારે તમને પાછી સમજાવવી છે. હતું શું? તો કે KIનું દ્રાવણ હતું પોટેશિયમ આયોડાઇડનું. એમાં નાખ્યું હું? તો કે AgNO3નું દ્રાવણ નાખ્યું, બરાબર. એટલે અંદર કલીલ બન્યા એ કેના બન્યા? તો કે AgIના બન્યા. રેડી? આ Ag અને આ I આ બેના કલીલ બન્યા. ઓહો સોરી, વયું ગયું. મોટું પાત્ર લઈને સમજાવું. AgNO3 નાખ્યું હતું તમે, શેમાં નાખ્યું હતું? તો કે KIમાં. તો કલીલ કેના બન્યા? તો કે AgIના બન્યા, બરાબર, સિલ્વર આયોડાઇડના. એટલે Ag અને આયોડિન બે ભેગા થઈને કલીલ બનાવ્યા. આ કલીલનો એક કણ બની ગયો. હજી દ્રાવણમાં હું ચોખવટ કરું છું, Ag પણ હાજર હશે ને I પણ હાજર હશે, ભલે આ બની ગયું, કારણ કે બધોય ના વપરાણો હોય. તો હવે મને કયો જોઈએ AgI છે એ દ્રાવણમાંથી કોને શોષે? તો તમે એમ કહો કે સાહેબ આને તો ઘણા બધા આયન પ્રાપ્ત છે. જો Ag પ્લસ હશે, NO3 માઇનસ હશે, K પ્લસ હશે, I-, 4 આયનનું અધિશોષણ કરી શકે. પણ જનરલી કેનું કરે? તો કે સાહેબ આ કલીલ કણમાં જે આયન હોય ને એના જેવાનું જ કરે. તો કલીલ કણમાં બે છે, AgA છે ને I પણ છે. તો અહીંયા દ્રાવણમાંય બે પ્રાપ્ત છે. તો અત્યારે મેં પહેલાં કેનું કરાવ્યું? I- નું, એટલે ઋણભારિત કલીલ બન્યો.
હવે આગળ બીજી વાર આ જ થિયરીમાં કરીશ તો એ ના કરે તો એને બદલે એજી પ્લસનું અધિશોષણ કરી શકે, કારણ કે એ પણ આને સમાન જ થયો ને. જો આઈ માઇનસનું કરે તો અહીં રહ્યો એજીઆઈમાં આઈ તો છે જ, તો કે હા સાહેબ એટલે સમાન થઈ ગયો. ઓકે, હવે એજીઆઈમાં એજી પ્લસ એ છે કે નહીં, તો કે અહીં રહ્યો સાહેબ, તો એ સમાન જ થાય, તો બેયનું કરી શકે ભાઈ. હવે જ્યારે કેઆઈના દ્રાવણને AgNO3ના દ્રાવણમાં ઉમેરવામાં આવે એટલે આમાં જુદી ઘટનાકીય છે. હવે કેઆઈના દ્રાવણને AgNO3ના દ્રાવણમાં નાખ્યું, ત્યારે ધનભારિત સોલ પરિણમે છે, કારણ કે પરિક્ષેપણ માધ્યમમાંથી એજી પ્લસ આયનનું અધિશોષણ થાય. બરાબર છે. આમાંય સોલ તો તમારો AgI જ બનશે. રેડી? આ AgI, પણ આમાં અધિશોષણ કેનું કરશે, તો કે એને સમાન હશે ને એનું, તો આમાં એને સમાન બે છે, આઈ પણ છે ને એજી પણ છે, પણ આમાં અધિશોષણ કેનું કરશે, એજી પ્લસનું. રેડી? એ તમારો ધનવીજભારિત સોલ. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ પહેલાંમાં આઈ માઇનસનું કર્યું, બીજામાં એજી પ્લસનું કર્યું, આવું કેમ? તો આ પણ હું તમને સમજાવવા માગું જ છું. પહેલાંમાં આપણે શું કર્યું હતું કે આઈનું દ્રાવણ હતું, એમાં નાખ્યું હતું હું AgNO3, તો આમાં તમારું માધ્યમ કયું થાય, KI વાળું જ થાય ને, કારણ કે એ તો હતું એમાં AgNO3ને નાખ્યું એટલે KI મૂળ હતું. બરાબર? બીજી વખતે તમને શું કીધું થિયરીમાં, AgNO3નું દ્રાવણ છે જ, હવે એમાં તમારે KI નાખવાનું, તો આમાં માધ્યમ કોણ થાય, AgNO3. હવે પહેલામાં કે બીજામાં સોલ તો AgIનો જ બનશે. બરાબર? મતલબ કલીલ કણ AgIના બનશે. હવે આ પહેલા દ્રાવણમાં કોને પોતાની સપાટી ઉપર અધિશોષિત કરશે, તો કે આઈ માઇનસને. કાં તો કે માધ્યમમાં એને સમાન આયન કોણ છે, તો કે આઈ, ને બીજા દ્રાવણમાં માધ્યમમાં એને સમાન આયન કોણ છે, તો કે બીજા દ્રાવણમાં એજી છે એનો સમાન આયન. તમે સમજી ગયા? પહેલામાં એજી હતો પણ એ તમે ઉપરથી નાખ્યો હતો, ને બીજામાં આઈ માઇનસ હતો પણ એ ઉપરથી નાખ્યો હતો. આપણે જનરલી સામાન્ય રીતે એ જોવાનું કે માધ્યમની અંદર કયો આયન એને સમાન છે, કોને, તો કે AgIને. તો પહેલા દ્રાવણમાં AgIને માધ્યમમાંથી સમાન આયોડીન છે, જ્યારે બીજા દ્રાવણમાં AgIને માધ્યમમાંથી સમાન આયન એજી છે. રેડી દીકરાઓ? કન્ફ્યુઝન ક્લિયર? જો પહેલામાં AgI ઉપર આઈ માઇનસ શોષાણો ને બીજામાં AgI ઉપર એજી પ્લસ શોષાણો. કારણ કે આપ ઉપર પણ જોઈ શકશો, પહેલામાં પોટેશિયમ આયોડાઇડ ના દ્રાવણમાં નાખતા હતા, એમાં આયોડીન હતો, ને બીજામાં AgNO3 ના દ્રાવણમાં, તો એમાં સમાન કોણ છે, એજી. એટલે પહેલામાં આયોડીન ને બીજામાં એજી. ટૂંકમાં પરિક્ષેપણ માધ્યમમાં જે સમાન આયન હોય ને એનું અધિશોષણ થાય. રેડી? હવે બીજું ઉદાહરણ આપ્યું. જો FeCl3 ને વધુ પ્રમાણમાં પાણીમાં ગરમ કરવામાં આવે, આ FeCl3 વધુ પ્રમાણમાં પાણીમાં એને ગરમ કરો, તો જળયુક્ત એટલે પાણીવાળો ફેરિક ઓક્સાઇડનો, આ ફેરિક ઓક્સાઇડ એનો X82 એટલે પાણીવાળો ધનભારિત સોલ મળે. શું કામે? તો કે જે Fe+3 આયનના અધિશોષણને કારણે હોય. હવે પાણીમાં તો આનો સમાન આયન હશે જ નહીં, તો એવું તો ના થાય કે માધ્યમમાંથી જ શોષે, એવું જરૂરી નથી હો. માધ્યમમાં હોય તો પહેલાં માધ્યમમાંથી આયનને શોષે, પણ હવે FeCl3ને ગરમ પાણીમાં નાખ્યો તો પહેલાં તમને સોલ કેનો મળ્યો, તો કે જળયુક્ત ફેરિક ઓક્સાઇડનું કલીલ મળ્યું. હવે એણે કોનું અધિશોષણ કર્યું, તો કે Fe+3નું. હવે જો એ જ ફેરિક ક્લોરાઇડને તમે NaOHમાં નાખો
તો ઋણભારિત સોલ મળે. કાં તો કે તો તમને NaOHના દ્રાવણમાંથી OH માઇનસ આયનનું અધિશોષણ થાય. હવે તમને એમ થાય કે સાહેબ આ OH માઇનસ ક્યાં આમાં કોઈને સમાન જ છે તો એનું થાય. પણ દીકરાઓ એ એટલા માટે પહેલાં તો એ મને કહો NaOH માં નાખ્યો તો NaOH તમારું માધ્યમ થયું ને? તો કે હા. હવે આ H2O છે પાણી, એનું જળ વિભાજન કરો તો H પ્લસ ને OH માઇનસ આવી ગયો કે નહીં? એટલે મિત્રો અહીંયા OH માઇનસનું થાય. પણ સાદા પાણીમાં તમે જ્યારે આને નાખો ત્યારે એ શક્ય હોય ત્યાં સુધી કેનું કરે? Fe+3નું કરે તો ધનભારિત મળે. પણ NaOHમાં નાખો તો એ જ કલીલ OH માઇનસનું અધિશોષણ કરે તો ઋણભારિત મળે. ઓકે, તો હવે સમજો છો ને કઈ રીતે કલીલ કણ ઉપર વીજભાર આવે? તો કે કાંઈ નવું નથી સાહેબ. કલીલ કણ છે એ માધ્યમમાંથી શક્ય હોય ત્યાં સુધી એને સમાન હોય ને એવા આયનનું અધિશોષણ કરે. પહેલાં માધ્યમમાંથી કરે, જો માધ્યમમાં સમાન ના હોય તો પછી કલામાંથી પણ અધિશોષણ કરી શકે. મતલબ આ તમે FeCl3નું જે પહેલું ઉદાહરણ છે એમાં જો Fe+3નું કર્યું. કારણ તો કે બધોય FeCl3 વપરાતો ના હોય. પાછી ચોખવટ કરું એટલે આનો કોઈ આમ પર્ટિક્યુલર નિયમ ના હોય કે આનું જ થાય. જે વધુ માત્રામાં પ્રાપ્ય હોય ને એના જેવો હોય એનું થાય. રેડી? આના સિવાયના ઉદાહરણો તમને પરીક્ષામાં ના પૂછાય, આપણે આ જ લખવાના હોય એટલે આપણે ટેક્સ્ટ બુકને ધ્યાને રાખવાની. હવે ઉપર દર્શાવ્યા પ્રમાણે કલીલમય કણની સપાટી પર ધન અથવા ઋણ વીજભાર પસંદગીયુક્ત અધિશોષણને કારણે મેળવે. ઓકે, હવે આ સ્તર એટલે પહેલાં AgI ઉપર ખાલી I માઇનસનું જ સ્તર હતું ને બીજા ઉદાહરણમાં AgI ઉપર ખાલી Ag પ્લસનું સ્તર હતું. એ સ્તર શું કરે તો કે માધ્યમમાંથી વિરોધી આયનોને આકર્ષે અને બીજું સ્તર રચે. વેરી ગુડ મિત્રો. મેં અહીંયા કીધું હતું ને અને અથવા દ્રાવણમાંથી આયનોનું પસંદગીયુક્ત અધિશોષણ અને કે અથવા તો ભેગું થઈ શકે અને વિદ્યુતીય દ્વિસ્તરનું સૂત્રણ એટલે નિર્માણ. તો અહીંયા જો હવે એ થવા માંડ્યું. હવે હું તમને ફરી પાછું ટૂંકમાં સમજાવું તો જો આ ઉદાહરણની વાત કરીએ તો AgIનું જે દ્રાવણ હતું AgIનું એણે પોતાની સપાટી ઉપર I માઇનસ જે છે એનું શું કર્યું? અધિશોષણ. બરાબર? એટલે I માઇનસ એની સપાટી ઉપર આવ્યો એ કેના કારણે આવ્યો? અધિશોષણના કારણે. પણ હજી એ જ દ્રાવણમાં બીજા ધન આયનો પણ રખડે, જેમ કે Ag પ્લસ એ રખડે જ છે ને. એટલે હવે શું થાય તો કે આ I માઇનસ છે ને એ પોતાની સપાટી ઉપર Ag પ્લસને આકર્ષે, કારણ કે વિરોધી વીજભારો વચ્ચે આકર્ષણ થાય. યસ. તો હવે મને મજા આવી તમને પ્રશ્ન પૂછવાની કે આ AgI એટલે તમારા કલીલનો કણ ને? તો કે હા સાહેબ. એના ઉપર I માઇનસ કેમ આવ્યો? તો કે સાહેબ અધિશોષણના કારણે આવ્યો. પણ હવે I માઇનસ છે એ દ્રાવણમાંથી Ag પ્લસને આકર્ષે તો કઈ રીતે આકર્ષો? તો કે સાહેબ વિદ્યુતીય ગુણધર્મના કારણે આકર્ષો. કારણ કે ઋણ હતો તે ધનને આકર્ષે. એ સ્વાભાવિક વાત છે ભાઈ, દેખીતી વાત છે. એ એક સમાજની દ્રષ્ટિએ યોગ્ય છે, એમાં કોઈ તમે નકારી ના શકો. તો પહેલું સ્તર જે કલીલ કણ ઉપર લાગ્યું, પહેલું સ્તર એટલે કે આ ઉદાહરણમાં હું તમને વાત કરું આ ઋણ ભારિતવાળામાં તો AgI ઉપર પહેલું સ્તર કેનું લાગ્યું? I માઇનસનું. ને આમાં AgI ઉપર પહેલું સ્તર Ag પ્લસનું. પણ હવે બીજું સ્તર લાગશે એની ઉપર, દ્રાવણમાંથી વિરોધી વીજભારવાળા આયનને આકર્ષશે. તો બીજું સ્તર છે એ વિદ્યુતીય ગુણધર્મના કારણે લાગશે મિત્રો. અને આવા બે સ્તર રચાઈને આને દ્વિસ્તરનું નિર્માણ થયું કહેવાય. કાંઈ નવું નથી મારા વાલાઓ. ફરી એકવાર મોટી આકૃતિ કરીને બતાવી દઉં તમને એટલે મજા આવે કે KI નું દ્રાવણ
એમાં AgNO3 નાખો એટલે કલીલ બન્યું AgIનું, બરાબર. આની સપાટી ઉપર માધ્યમમાંથી સમાન આયન હોય એ આકર્ષાણા, એટલે કોણ અધિશોષણ પાઈમાં, સોરી I માઇનસ સપાટી ઉપર અધિશોષણ પાઈમાં. પણ હજી મારા વાલાઓ ભાઈઓ બહેનો, આ જ દ્રાવણમાં તમારા Ag પ્લસ એ રખડતા હશે કે નહીં? તો કે હા સાહેબ. હવે આ Ag પ્લસ આ આયોડિનની સપાટી ઉપર આકર્ષણના કારણે બીજું સ્તર બનાવે I માઇનસની ઉપર. તો આ બીજું સ્તર હું અધિશોષણના કારણે આવ્યું? તો કે નહીં, ઓલા I માઇનસે Ag પ્લસને આકર્ષા એટલે બીજું સ્તર આવ્યું હો મારા વાલાઓ. તો હવે આ તમારા કલીલ કણની સપાટી ઉપર કેટલા સ્તર બની ગયા? વિરોધી સ્તર. તો કે 2, એક માઇનસ વાળું, એક પ્લસ વાળું. ઓકે દીકરાઓ? ઓકે વાલાઓ. હવે આગળ આપણે જઈએ તો જો ઉપર દર્શાવ્યા પ્રમાણે કલીલમય કણની સપાટી પર ધન અથવા ઋણ વીજભાર એ પસંદગીયુક્ત અધિશોષણના કારણે મેળવી લીધો. હવે આ સ્તર માધ્યમમાંથી વિરોધી આયનોને આકર્ષે. ક્યાંથી આકર્ષે? વાલાવ ચોખવટ કરી, માધ્યમમાંથી. અને બીજું સ્તર રચે જે નીચે દર્શાવેલ છે જો. એટલે I માઇનસ હોય તો એ માધ્યમમાંથી K પ્લસને આકર્ષે, અને Ag પ્લસ હોય તો એ માધ્યમમાંથી કોને આકર્ષે? I માઇનસને. કેને આકર્ષે? I માઇનસને. હવે તમને એમ થાય સાહેબ અહીંયા I માઇનસ છે તો એ K પ્લસને શું કામે આકર્ષે? કારણ કે માધ્યમમાં હોય ને એને આકર્ષે, પણ એને સમાન હોવો જોઈએ. તો હું તમને બે વાત કહું તો જો પહેલામાં શું હતું? KI એમાં AgNO3 નાખો તો હું બન્યો AgI, બરાબર. હવે એણે પહેલાં અધિશોષણના કારણે કોને અધિશોષણ થયું? I માઇનસનું. હવે માધ્યમમાં આનો વિરોધી વીજભાર કયો હોય તો કે K પ્લસ, એટલે અહીંયા K પ્લસ આકર્ષાય. ઓકે. હવે બીજામાં શું હતું? તો કે AgNO3 હતું, એમાં KI નાખ્યું તો એમાંથી બન્યું AgI, સોરી આ કલીલ. હવે એણે પહેલાં અધિશોષણ કર્યું Ag પ્લસનું. રેડી? હવે માધ્યમમાં ઋણાયન NO3 માઇનસ છે, જ્યારે ઉપર અહીંયા ઋણાયન I માઇનસ છે. તો આ બેમાંથી કેને પસંદગી આપે? પહેલાં આઈને આપે કે NO3ને આપે? તો કે દેખીતી વાત છે ભાઈ, આમાં અંદર I છે તો હવે અહીંયા આકર્ષણ કોણ પામશે? I માઇનસ. પછી જરૂરી નથી કે માધ્યમમાંથી જ થાય. અમુક વખતે જો આમાં કલામાંથી થયું, અહીંયા I માઇનસનું, એટલે Ag પ્લસ ઉપર શું આવ્યો? I માઇનસ. જાય રહ્યું Ag પ્લસ ઉપર I માઇનસ. અહીંયા I માઇનસ ઉપર K પ્લસ. પણ હવે તમને એમ થાય કે સાહેબ આમાં તો ક્યાંય K પ્લસ નથી, તો કેમ K પ્લસ આવ્યો? પણ મારા દીકરાઓ, માધ્યમમાં તો હાજર હતો ને વિરોધ વીજભાર. કોનો વિરોધી વીજભાર? તો કે I માઇનસનો. K પ્લસ હતો, પણ અહીં બીજી ઘટનામાં શું થયું? અધિશોષણ Ag પ્લસનું થયું. તો હવે માધ્યમમાં AgNO3, તો ત્યાં વિરોધી વીજભાર હાજર છે NO3 માઇનસ, એનું અધિશોષણ થઈ શકે. અહીંયા I માઇનસને બદલે NO3 માઇનસ આવી જ શકે, પણ એને બદલે અહીંયા I માઇનસનું એટલા માટે થયું કે તમે જે ઉપરથી KI નાખ્યું ને એમાં આને સમાન વીજભાર છે, એટલે પહેલાં એ સમાનને પસંદગી આપે. તમે સમજ્યા? એટલે I માઇનસનું થયું. એમાં બીજી કોઈ નવીનતા નથી. એ તો ગમે એનું થઈ શકે, પણ આ બે વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની. હવે મિત્રો શું કહે છે તો કે
કલિલમય કણોની આસપાસ આ બંને એકબીજાથી વિરોધી સ્તરો, અહીં રહ્યા આ બે સ્તરો છે ને એકબીજાથી વિરોધ, એનું સંયોગીકરણ એટલે એને ભેગું કરો તો એને હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર કહેવાય. હેલ્મહોલ્ટ્ઝ વૈજ્ઞાનિકના નામ ઉપરથી, હેલ્મહોલ્ટ્ઝે આની શોધ કરી હતી. એટલે આધુનિક ખ્યાલ પ્રમાણે આયનોનું પ્રથમ સ્તર સખત રીતે ધારણ કરાયેલ છે અને તેને સ્થિર સ્તર કહે છે, જ્યારે બીજું સ્તર છે એ ગતિશીલ હોય જેને પ્રસરણ સ્તર કહે છે. બરાબર. હવે આ જે આખે આખું I- એની ઉપર K+, આ જે આખે આખું સ્તર છે ને એને સ્થિર સ્તર કહેવાય. જો આકૃતિમાં કીધું, જ્યારે સેજ નીચે લેવું પડશે. જ્યારે બીજું સ્તર છે એ ગતિશીલ હોય જેને પ્રસરણ સ્તર કહે છે. આકૃતિ 5.3 એ દ્વિસ્તરની રચના કરે. એટલે આ બીજું સ્તર જે છે બહારની સાઈડ એ હજી દ્રાવણમાં K+ ને I- રખડતા તો હશે જ, એ બધાય આમાં રખડતા હશે. એને કેવા સ્તર કીધા? પ્રસરિત સ્તર. હવે આમાં પ્રથમ સ્તર એટલે શું કહે છે ખબર? આખે આખું દ્વિસ્તર છે ને એને પ્રથમ સ્તર કહી દીધું. એ સખત હોય, મતલબ એ હવે ત્યાંથી હલે નહીં. ભારનું એટલે વીજભારનું, આ માઇનસ આ પ્લસ, એનું અલગીકરણ એટલે ઋણ વીજભાર આ બાજુ છે, ધન વીજભાર આ બાજુ છે, એકબીજાથી અલગ છે, એ પોટેન્શિયલની રચના કરે. એટલે ધન વીજભાર અને ઋણ વીજભાર વચ્ચે વિદ્યુતીય પોટેન્શિયલની રચના થાય. તેથી દ્વિસ્તરના સ્થિર અને પ્રસરિત સ્તરો પરના વિરુદ્ધ વીજભારને લીધે આ સ્તરો પર પોટેન્શિયલમાં તફાવત પરિણમે. મતલબ આ ઋણ આયનવાળું અને ધન આયનવાળું જે દ્વિસ્તરના બે સ્તરો છે ને એની વચ્ચે પોટેન્શિયલનો તફાવત આવે, જે કેપેસિટરમાં ઉદ્ભવતા પોટેન્શિયલના તફાવતની જેમ જ હોય. હા, એ તો કોઈ પણ વિરોધ વીજભાર વચ્ચે પોટેન્શિયલ આવે જ, એનો તફાવત હોય જ. સ્થિર સ્તર અને વિરુદ્ધ વીજભારના પ્રસરિત સ્તર વચ્ચે પોટેન્શિયલના તફાવતને વીજગતિક પોટેન્શિયલ અથવા ઝીટા પોટેન્શિયલ, એટલે એક આ સ્થિર સ્તર અને બીજું તો કે વિરુદ્ધ વીજભારનું આ પ્રસરિત સ્તર, એ આ બેયની વચ્ચે જે પોટેન્શિયલનો તફાવત છે એનું નામ શું? તો કે વીજગતિક પોટેન્શિયલ અથવા એને ઝીટા પોટેન્શિયલ કહેવાય. ઓકે દીકરાઓ, તો આ જે ફકરો છે એ ફરી પાછું મારે તમને કહેવાની ઈચ્છા છે કે કલિલમય કણોની આસપાસ આ બંને એકબીજાથી વિરોધી સ્તરોના સંયોગીકરણને, એટલે આના ને આના બેયના સંયોગીકરણને, જોડાણને હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર. હવે આધુનિક ખ્યાલ પ્રમાણે આયનોનું પ્રથમ સ્તર એટલે આ જે આ અંદરની વાત કરું છું, આ પ્રથમ સ્તર, બરાબર, સખત રીતે ધારણ કરાયેલું છે. એટલે એ અધિશોષણના કારણે છે. તેને કેવું સ્તર કહેવાય? સ્થિર સ્તર. જ્યારે બીજું સ્તર એટલે અંદરનું જ આ બીજું સ્તર K+ વાળું, બરાબર, એ ગતિશીલ હોય, કારણ કે માધ્યમમાંથી ઘણા બધા K+ એટલે જો અહીં પ્રસરિત સ્તરો, ઘણા બધા સ્તરો હોય એવા પ્રસરિત હોય, એટલે કે ગતિશીલ હોય, જેને પ્રસરણ સ્તર કહેવાય. એ આમાં ફેરફાર થઈ શકે બીજા સ્તરમાં, પણ પહેલા સ્તરમાં ફેરફાર ના થાય. એટલે જ હું બોલતો હતો ને કે અહીંયા I- ઉપર અહીંયા K+નું આકર્ષણ થયું, એને બદલે Ag+નું થઈ શકે, કારણ કે એ બદલી શકે, ગતિશીલ હોય. અને દ્વિસ્તરની રચના દર્શાવે આકૃતિ. ભારનું અલગીકરણ એટલે વીજભારનું અલગીકરણ, પોટેન્શિયલની બેઠક એટલે રચના કરે. તેથી દ્વિસ્તર એટલે આ જે અંદરના બે સ્તરો છે એના, અહીંથી જે અંદરના છે એમાં જે આ દ્વિસ્તર છે એના સ્થિર સ્તર અને પ્રસરિત સ્તરો પરના વિરુદ્ધ વીજભારને લીધે આ સ્તરો પર પોટેન્શિયલમાં તફાવત ઉદ્ભવે. એટલે આ સ્થિર I- વાળું ને K+ વાળું,
આ આઈ માઇનસવાળું સ્થિર અને કે પ્લસવાળું પ્રસરિત એના વિરુદ્ધ વીજભારને કારણે પોટેન્શિયલમાં તફાવત પરિણમે, જે કેપેસિટરમાં ઉદ્ભવતા તફાવતની જેમ જ હોય. સ્થિર સ્તર અને વિરુદ્ધ વીજભારવાળા પ્રસરિત સ્તર આ બેયના પોટેન્શિયલના તફાવતને વીજગતિક પોટેન્શિયલ અથવા ઝીટા પોટેન્શિયલ કહેવાય. હવે જો અદ્રાવ્ય પદાર્થો એટલે કે અવક્ષેપના બે કણો પાસે દ્વિસ્તર ન હોય તો તે પૂરતા નજીક આવે. એટલે કોઈ પણ અવક્ષેપ હોય એના બે કણ હોય એની પાસે જો દ્વિસ્તર ના હોય તો એ બે નજીક આવે. દ્વિસ્તર ના હોય એટલે એક જ સ્તર હોય. કોઈ પણ અવક્ષેપ હોય એની પાસે એક જ સ્તર હોય. એટલે માનો કે આઈ માઇનસવાળું એક જ સ્તર છે. એવા કેટલા કણો? બે કણ એકબીજાની નજીક આવે અને વાન્ડરવાલ્સ આકર્ષણ બળો તેમને ખેંચીને જકડી રાખે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ જ્યારે કણો પાસે દ્વિસ્તર હોય તો, એટલે આકૃતિમાં બતાવ્યું એમાં તો જો આ દ્વિસ્તર છે જ, તો એકંદરે અસર હેઠળ એકબીજાથી અપાકર્ષિત કરી અને વધારે અંતરથી જુદા પાડે. દ્વિસ્તર ના હોય તો કણો વાન્ડરવાલ્સના કારણે થોડાક નજીક ગોઠવાય, એટલા બધાય નજીક ના ગોઠવાય હો. કારણ કે દ્વિસ્તર ના હોય તો એક સ્તર તો હોય ને, તો એમાંય વીજભાર તો સમાન જ હશે ને, એટલે એમાંય લાગશે તો અપાકર્ષણ જ, પણ એમાં વાન્ડરવાલ્સ લાગે ને તો થોડાક નજીક આવે. પણ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એકંદરે જ્યારે કણો પાસે દ્વિસ્તર હોય તો એકંદર અસર હેઠળ કણો એકબીજાને અપાકર્ષિત કરી અને વધારે અંતરથી જુદા પડે. આ અપાકર્ષણ તેમના નજીક આવવાના અભિગમનને એટલે કે એના નજીક આવવાના જે સ્વભાવ છે એને રોકે. તેઓ પરિરક્ષિત રહે એટલે સુરક્ષિત રહે અને કલીલ સ્થાયી બને. હા, નજીક આવે તો એ મોટા સમુચ્ચય બનાવીને અવક્ષેપમાં ફેરવાઈ જાય ને, મતલબ મોટા જથ્થામાં, તો કલીલ અસ્થાયી થાય. પણ આ દ્વિસ્તર હોય ને એટલે એને નજીક જ ના આવવા દે, એટલે નજીક આવવાના અભિગમને એટલે સ્વભાવને રોકે અને એ કલીલ સ્થાયી બને. છેલ્લો ફકરો 16માં એટલે કે કલીલમાં તમે વધુ વિદ્યુત વિભાજ્ય ઉમેરતા, હવે મેં તમને આગળ વાત કરી હતી ને શુદ્ધિકરણમાં કે વિદ્યુત વિભાજ્ય ઉમેરવો જોઈએ પણ વધારે ના નખાય વિદ્યુત વિભાજ્ય. જો વધુ વિદ્યુત વિભાજ્ય નાખો તો શું થાય? જો અહીં કહે છે વધુ વિદ્યુત વિભાજ્ય ઉમેરતા પ્રસરિત દ્વિસ્તરને રોકે અને ઝીટા પોટેન્શિયલને ઘટાડે. એટલે કે દ્વિસ્તર જ ના બનવા દે અને ઝીટા પોટેન્શિયલ ઘટી જાય તો તે કણો વચ્ચેના સ્થિર વિદ્યુતીય અપાકર્ષણને વધુ પ્રમાણમાં ઘટાડે. હવે ઝીટા પોટેન્શિયલ ઘટી ગયો, બોલો જે કેપેસિટન્સનો તફાવત ઘટી ગયો, તો કણ વચ્ચેનું અપાકર્ષણ એ ઘટી ગયું અને કલીલ કણો અવક્ષેપિત થાય તો એ નજીક આવવા માંડે. ક્યારે? તો કે વધુ વિદ્યુત વિભાજ્ય ઉમેરો તો. આ કારણે કલીલ વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો પ્રત્યે વિશિષ્ટ રીતે સંવેદનશીલતા ધરાવે. એટલે કોઈ પણ કલીલ હોય એનાથી વિરુદ્ધ વીજભાર, એટલે માનો કે કલીલ ઋણ વીજભાર છે તો એ ધન પ્રત્યે સંવેદનશીલતા ધરાવે, એટલે એને આકર્ષવાનો પ્રયત્ન કરે અને અવક્ષેપમાં ફેરવાઈ જાય. એટલે એમ કહેવા માગે કે વધુ વિદ્યુત વિભાજ્ય ઉમેરો તો દ્વિસ્તરને રોકે, એટલે આ જે દ્વિસ્તર છે ને એને રોકી દે અને એનો જે ઝીટા પોટેન્શિયલ છે એને ઘટાડે. એટલે આ બે વચ્ચેનો જે પોટેન્શિયલનો તફાવત હોય ને એ ઓછો થઈ જાય. માટે અપાકર્ષણય વધુ પ્રમાણમાં ઘટે અને કલીલ અવક્ષેપિત થાય. માટે કલીલ કણો વિરુદ્ધ વીજભાર ધરાવતા આયન પ્રત્યે સંવેદનશીલતા ધરાવે. તો આ હતું તમારું કલીલ કણો પરનો વીજભાર. આખા પ્રશ્નની એક આછેરી ઝલક હું તમને આપી દઉં મિત્રો. બહુ સહેલો છે, નિરાતે જોજો, એક વખતમાં જ આવડી જશે. કલીલ કણો હંમેશા વીજભાર ધરાવે, કાં ધન ને કાં ઋણ. કેટલાક ધનના ઉદાહરણ આપ્યા, કેટલાક ઋણના આપ્યા. પછી શું કીધું કે જે દ્રાવણમાં ધનવાળા હોય તો બધાય ધનવાળા જ હોય, ઋણવાળા હોય તો ઋણવાળા જ હોય, એટલે એ સમુચિત ના થાય. હવે કલીલ ઉપર વીજભાર કેમ આવે? તો કે ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાથી, પસંદગીયુક્ત અધિશોષણથી અને કે અથવા દ્વિસ્તરના નિર્માણથી. તો હવે પહેલાં અધિશોષણ કીધું, તો જો એજીઆઈનો કલીલ બન્યો અહીંયા આઈ માઇનસનું કર્યું, અહીંયા એજી પ્લસનું કર્યું. આ તમને ખબર શું કામે આવું થયું? માધ્યમમાં જે હાજર હોય એનું કરે, પણ સામાન્ય રીતે જરૂરી નથી કે એનું જ થાય.
બીજા આયનનું પણ થઈ શકે, પણ આપણને બુકમાં આ ઉદાહરણ આપ્યું તો આનું કહેવાનું. રેડી? બીજું ઉદાહરણ નીચે આપ્યું Fe2O3 પાણીમાં નાખો તો Fe+3નું, NaOHમાં નાખો તો OH- નું કરે અધિશોષણ. હવે તો કે AgI અને માથે I- હતો એ દ્રાવણમાંથી વિરુદ્ધ વીજભારવાળાને આકર્ષે. અહીંયા K+ ને આકર્ષો, અહીંયા I- ને. આ પણ તમને ખબર છે કોને આકર્ષે? તો કે જનરલી માધ્યમમાં હાજર હોય એને. હવે જો માધ્યમમાં એના જેવું ના હોય તો પછી કલામાંથી આકર્ષી લે, એવું જરૂરી નથી. ઓકે, અહીંયા જે છે એ યાદ રાખવાના. હવે આમાં બે સ્તર રચાય એની વચ્ચેનો પોટેન્શિયલ, આ સ્થિર સ્તર હોય પહેલું ને બીજું હોય પ્રસરિત હોય. આ બે વચ્ચે પોટેન્શિયલનો તફાવત ઉદ્ભવે એટલે એકબીજાની નજીક ના આવે અને આ કલીલને સ્થાયી રાખે. ઓકે, પણ જો આમાં વધુ વિદ્યુત વિભાજ્ય નાખો તો આ તફાવત ઘટી જાય એટલે અપાકર્ષણી કણ વચ્ચેનું ઘટી જાય અને કણો ભેગા થઈને અવક્ષેપણ પામે. મિત્રો વ્યવસ્થિત જોજો, ખૂબ મહેનત કરજો. ઓલ ધ બેસ્ટ. જય મોગલ.